આજે મહામાયા મેલડી માતાના પ્રાગટ્ય દિવસ હોઈ મેલડી માતાના મંદિરો ખાતે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું। આજે સમગ્ર દેશભરમાં મેલડી માતાના પ્રાગટ્ય દિવસની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે। આ ખાસ અવસરે માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું। માઈ ભક્તોના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીના મૂર્તિનો મનોહર શૃંગાર કરવામાં આવ્યો હતો। દર્શન માટે દૂર દૂરથી ભક્તો પગપાળા અને સંઘ લઈને પહોંચ્યા હતા। ભક્તોમાં માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધા જોવા મળી હતી અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ ઉજવણીમાં ખાસ આકર્ષણ કેલનપુરના માઈ ભક્તોનું રહ્યું હતું। પરંપરાગત ભક્તિની સાથે આધુનિક અંદાજમાં કેલનપુરના ભક્તોએ એકત્રિત થઈને માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે કેક કાપીને અનોખી રીતે જન્મોત્સવની ઉજવણી કરી હતી। આ તકે મંદિર સમિતિ દ્વારા પ્રસાદ અને ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। માંડવીના 4 દરવાજા ખાતે બિરાજમાન માં મેલડી માતાના આ પવિત્ર સ્થળે મોડી રાત સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળશે અને આજે દિવસ દરમિયાન સમગ્ર વાતાવરણ મેલડીમય બની ગયું હતું। આ વડોદરા શહેરમાં 4 દરવાજા મેલડી માતાનું મંદિર આવેલું ઐતિહાસિક મંદિર છે। આજે મેલડી માતાનો પ્રગટ દિવસ કહેવામાં આવે છે અને ફૂલોથી શણગારવામાં આવેલું છે મેલડી માતાનું મંદિર ને ફુગ્ગાથી ને રતનપુરથી આવેલા ભક્તો મેલડી માતાની કેક કાપવામાં આવેલી ને ઉજવણી કરવા ભક્તો જેવી મનોકામના લઈને આવે છે મેલડી માતા પૂરી કરે છે।